બનાસકાંઠામાં લકી ડ્રોના નામે છેતરપિંડી કરનારાઓ સામે પોલીસે તવાઈ બોલાવી છે। પોલીસે જ ફરિયાદી બનીને લકી ડ્રોની સ્કીમ ચલાવનાર સામે ગુનો નોંધ્યો છે। લકી ડ્રોની ટિકિટને વેચીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી। ગૌશાળા, શિક્ષણ અને અનાથ બાળકોના નામે લકી ડ્રોનું આયોજન કરવામાં આવતું હતું। લકી ડ્રો યોજનારા 2 આયોજકો સહિત 5 લોકો સામે ફરિયાદ કરી છે। લકી ડ્રોના આયોજક અશોક માળી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। થરાદના ડેડુવા ગામે સુમારપુરી ગૌશાળાના લાભાર્થી ડ્રોનું આયોજન કર્યું હતું। લકી ડ્રોમાં લાલચ આપીને લોકોને આયોજકો ટિકિટ પધરાવી દેતા હતા। ₹299 થી 399 લકી ડ્રોની ટિકિટ વેચવામાં આવતી હતી। 1000 ટિકિટ વેચીને તેમાં 5000 ટિકિટો તો આયોજકો પોતાની ઉમેરી દેતા હતા। 5000 ટિકિટ પોતાની નાખી દેતા હોવાથી લોકોને ઇનામ લાગતા જ ન હતા। આયોજકો લોકોને ઇનામ ન લાગે તે રીતે જ કામગીરી કરતા। લોકોને ઇનામ ન લાગે પણ લોકો ટિકિટ ખરીદે તેમાંથી આયોજકો કમાણી કરી લેતા। ટિકિટનું વેચાણ કર્યા પછી ડાયરાનું આયોજન કરીને લકી ડ્રોના નામે જાહેરાત કરવામાં આવતી હતી। ગૌશાળાના નામે ડાયરાનું આયોજન કરીને મોટા કલાકારોને ડાયરામાં બોલાવાતા હતા। ડાયરામાં ગયેલા કલાકારોની હાજરીમાં લકી ડ્રોનું નામ જાહેર કરવાનું નાટક કરાતું હતું। લકી ડ્રોમાં વિજેતા પાસે જાહેરમાં ગૌશાળાના નામે જ દાન માંગી લેવામાં આવતું। વિજેતા રાજી ખુશીથી ગૌશાળામાં જીતની રકમ દાન પણ કરી દેતા હતા। પોલીસની લોકોને આવી લોભામણી જાહેરાતોમાં ન આવવા માટે ખાસ અપીલ છે। બીજા 4 લકી ડ્રોના આયોજકો સામે પોલીસની તપાસ ચાલુ છે। બનાસકાંઠામાં ગૌશાળાના નામે લકી ડ્રોના કૌભાંડનો ખુલાસો થયો છે। ગૌશાળામાં ડ્રો થયો હતો જેમાં 35 લાખ રૂપિયા ગૌશાળાના ભાગે આવ્યા હતા। ગૌશાળા સંચાલકના કહેવા પ્રમાણે 1.5 લાખ ડ્રો કૂપન હતી। 1.5 લાખ કૂપન પ્રમાણે 5 કરોડથી વધુ રૂપિયા થયા। ડ્રોની કૂપન ખરીદનારોએ સંચાલકો પર કૌભાંડનો આરોપ લગાવ્યો છે। થઈ રહ્યા છે આ ફ્રોડ થઈ રહ્યા છે બરોબર। 399 ના બદલે પબ્લિકને લૂંટવાનો ધંધો કરે છે ગાયના નામથી અને એજન્ટો બહુ કમાઈ જાય છે અંદર। કૂપનો તો ખરીદી બહુ ખરીદી અને 3 ડ્રો કર્યા એમાં બધામાં કૂપનો ખરીદી અને એમાં કોઈ લાગ્યું જ નહીં કશું ઇનામ લાગ્યું। બીજા મહિનાની 8 તારીખે ડ્રો થવાનો છે। ઓનલાઈન કૂપનો વેચાય છે, ઓફલાઈન વેચાય છે અને એના એજન્ટો ગામડે ગામડે લઈને એજન્ટો કૂપનો વેચે છે દ્વારકા સુધી। કેટલા રૂપિયા એમ 399 માં વેચાય પણ 200 રૂપિયા એજન્ટ લે અને 200 રૂપિયા એમને જાય છે। આજ સુધી શું ભાઈનો ચોથો ડ્રો છે। આજ સુધી લગભગ 6-7 કૂપનો લીધી છે। સુમારપુરી ગૌશાળા નંબર 8/6/2024 ના રોજ કાયદેસર થયો છે। અહીંયા કોઈ ફ્રોડ થયો નથી। માણસોની અફવા અને ફેલામણી ખોટી રીતે છે, એમાં કોઈ વધવા જેવું છે નહીં। કૂપનો અમે ગણી નાખી હતી, બાકીની કૂપનો અમારી જોડે પડી છે, એમાં કોઈ ફ્રોડ થયો નથી। અને જો કોઈને ઇનામ હવે ન લાગે અને વાત કરે અમે ગણીને જ કૂપન નાખી, કોઈ એમની એમ કૂપન નાખવા દઈએ નહીં। અમારી જોડે લખાણ પડ્યું છે લેટર પેડ ઉપર કે ભાઈ 1.5 લાખથી વધારે કૂપન છપાવવી નહીં અને વધારે છપાવશે તો વધારે તમારે આપવા પડશે। પછી અમારે જે કૂપન પ્રમાણે પેમેન્ટ આવ્યું એવી રીતે અમે અહીંયા ગૌશાળાના અંદર પેમેન્ટ લીધું હોય।